અમીરગઢ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ રેલી અને શાયરી નાટક યોજાયું. ભારત સરકાર દ્વારા તારીખ 17/9/2024થી 2/10/2024 સુધી સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા થીમ આધારિત જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન અને 2 ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત દિવસ મનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને આજરોજ સરકારી વિનિયન કોલેજ અમીરગઢમાં ચાલતા NSS વિભાગ અને સામુદાયિક સેવાધારાના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ અને ગામ લોકોમાં સ્વચ્છતા બાબતે લોકજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી સવારે 8:30 કલાકે એક સ્વચ્છતા વિશેની લોકજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સ્વચ્છતા વિશેના સૂત્રોચ્ચારો તેમજ સ્વચ્છતા વિશેના ગીતો લાઉડસ્પીકર વગાડીને કોલેજ કેમ્પસથી નીકળી તાલુકા અદાલત થઈ તાલુકા પંચાયત પહોંચી હતી અને ત્યાંથી મામલતદાર કચેરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વન વિભાગની કચેરીએથી મુખ્ય માર્ગો પરથી પ્રસાર થઈ ચાંદની ચોકમાં પહોંચી હતી. અને આ રેલીમાં સમયાંતરે વિદ્યાર્થીઓ તથા NSSના સ્વયંસેવકો દ્વારા કચરા માટેની મોટી થેલીઓમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું એકત્રીકરણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગામ લોકોમાં સ્વચ્છતા વિષયક જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી ચાંદની ચોક વિસ્તારમાં વિદ્યાર્થીઓ દ્વારા અભિનય સાથે સ્વચ્છતા વિશેનું શાયરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ગામ લોકો તથા વેપારીઓ અને રાહદારીઓએ નાટક નિહાળ્યું હતું. ત્યારબાદ રેલી ગ્રામ્ય પંચાયત, પોસ્ટ ઓફિસ અને ગામની શેરીઓમાં થઈ નિજ સ્થળે પરત ફરી હતી. આ સ્વચ્છતા રેલીમાં અમીરગઢ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર મુકેશભાઈ પણ જોડાયા હતા અને આ સિવાય હિન્દી વિભાગના પ્રોફેસર ડૉક્ટર નરેશ જોશી, પ્રોફેસર ફરહીના શેખ અને સૌ અધ્યાપક મિત્રો તથા 56 વિદ્યાર્થી ભાઈઓ અને 29 વિદ્યાર્થીની બહેનો મળીને કુલ 85 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહીને રેલીને સફળ બનાવી હતી. આ સમગ્ર સ્વચ્છતા લોકજાગૃતિ રેલી અને સ્ક્રિપ્ટનું સુચારું આયોજન અને સંચાલન કોલેજના આચાર્ય ડૉક્ટર NK સોનારાના માર્ગદર્શન હેઠળ NSS વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર મહેશ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.